ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળી ખેડૂતોને વધુ ગરીબ કરી રહી છે। રાજકોટ માર્કેટ યાર્ડમાં ડુંગળીના જે નીચા ભાવ મળી રહ્યા છે તે ભાવ સાંભળીને કોઈને પણ થાય કે આટલા રૂપિયામાં તો બાળકોની ચોકલેટ પણ ન આવે। એટલા ભાવમાં ખેડૂતો પોતાનો મહામૂલો પાક વેચી રહ્યા છે। નમસ્કાર, તમારું સ્વાગત છે BS9 TV ન્યૂઝમાં અને હું તમારી સાથે છું કાજલ સુવા। રાજકોટનું જૂનું માર્કેટ યાર્ડ એ અનેક ખેડૂતો માટે રોજીરોટીનું સ્થાન પણ છે। અહીંયા હાલ ખેડૂતો ડુંગળીનો પાક વેચવા માટે આવી રહ્યા છે। જો કે હાલ રાજકોટના જૂના માર્કેટ યાર્ડમાં ડુંગળી એ પ્રતિ મણ 50 રૂપિયાથી 300 રૂપિયા સુધી મળી રહી છે। એટલે કે 3 રૂપિયાથી લઈને 15 રૂપિયા સુધી પ્રતિ કિલોએ ખેડૂતોની ડુંગળી યાર્ડમાં વેચાઈ રહી છે। મોટા ભાગના ખેડૂતોની ડુંગળીના ભાવ 50 કે 60 રૂપિયાની આસપાસ આવતા હોય છે, જે પ્રતિ કિલોના ભાવ 3 થી 4 રૂપિયા માંડ થાય। હવે ખેડૂતોએ કહ્યું કે આટલા ઓછા ભાવમાં તો બાળકનું બિસ્કિટ પણ નથી આવતું, એટલા ઓછા ભાવમાં અમે અમારો મહામૂલો પાક વેચી રહ્યા છીએ। BS9 TV ચેનલની ટીમ ડુંગળી અને બિસ્કિટના ભાવની સરખામણી કરવા માટે થઈને હાલ અત્યારે બિસ્કિટની ખરીદી માટે પહોંચી છે। ભાઈ, એક બિસ્કિટનું પેકેટ આપજો। સારું, કેટલા રૂપિયા છે આ બિસ્કિટના પેકેટના? 10 રૂપિયા। 10? હા। ચોક્કસથી જે એક બિસ્કિટનું પેકેટ લીધું છે, જે સારું આવે એવું 10 રૂપિયાનું આ પેકેટ છે જે બિસ્કિટનું અમને મળ્યું છે। ત્યારે હવે જોશું ડુંગળી અને બિસ્કિટના પેકેટના ભાવની સરખામણી કરીને કે કયો ભાવ સૌથી સસ્તો છે। આ બિસ્કિટનું પેકેટ અમે એક દુકાન ઉપરથી લીધું હતું, જેનો વજન 57 ગ્રામ છે ને એ બિસ્કિટનું પેકેટ 10 રૂપિયાનું અમને મળ્યું હતું। ત્યારે અહીંયા પ્રતિ કિલો જે અત્યારે ડુંગળી છે તે જે રીતના વેચાઈ રહી છે, માત્ર 4 થી 5 રૂપિયા કિલો રૂપિયે અત્યારે વેચાઈ રહી છે। રાજકોટના યાર્ડ ખાતે ડુંગળીની હરાજી ચાલી રહી છે। તમે વિચારી રહ્યા હશો કે અમે ડુંગળી જે રીતના બિસ્કિટનું પેકેટ શા લેવા માટે લીધું હતું અને શા લેવા માટે અમે અહીંયા આ બિસ્કિટના પેકેટ સાથે ડુંગળીના ભાવની સરખામણી છે તે કરી રહ્યા છીએ। જ્યારે પણ જગતનો તાત ખેડૂત છે, ત્યારે આ ડુંગળીની જ્યારે વાવણી કરતો હોય છે ને એ જ જગતનો તાત જ્યારે પોતાની જે પણ કહીએ કે જે કોઈ પણ વાવણી કરી હોય છે અનાજ અથવા તો ડુંગળી અથવા તો કોઈ પણ બકાલાની, ત્યારે તે લઈને અહીંયા આવે છે। જે આશા રાખી હોય છે તેને તે આશા ઉપર ક્યાંક છે તે પાણી ફરતું તેને અહીંયા જોવા મળી રહે છે। ત્યારે જે ખેડૂતો અહીંયા આવ્યા છે તેમની સાથે વાત કરીશું। શું કહેશો, ક્યાંથી આવ્યા છો આપ ડુંગળી લઈને? કિલોસથી। શું આશા હતી તમને ભાવ મળવાની ને અત્યારે અહીંયાથી શું ભાવ મળી રહ્યો છે પ્રતિ કિલો અને પ્રતિ મણ? કિલ્લાનો ભાવ 2.5-3 રૂપિયાથી માંડીને 10 રૂપિયા સુધી કિલો। 2.5-3 રૂપિયાથી ચાલુ થાય એ સારી ડુંગળીના 10 રૂપિયા। જે રીતના પ્રતિ મણે શું ભાવ મળી રહ્યો છે અત્યારે? પ્રતિ મણના 200 થી 250 રૂપિયા। આપ ક્યાંથી આવ્યા છો? જામનગર છે। જામનગર થી આવ્યા છો, શું આશા હતી ભાવ મળવાની? ભાવ અમને એવું હતું કે 400 થી 500 રૂપિયા બજાર મળશે, પણ એ પ્રમાણે કઈ બજાર નથી। 150 થી 200 રૂપિયા બજાર મળે છે। શું ભાવ મળવો જોઈએ ખેડૂતને ખરેખર, જેથી તેના ઘરનું ગુજરાન પણ ચાલી રહે? 400 થી 500 રૂપિયા તો બજાર કમસે કમ મળવું જોઈએ ખેડૂતને। કાકા, તમારી સાથે વાત કરીશ કે આ જે ભાવ અત્યારે મળી રહ્યો છે તેની સરખામણી આપણે કોઈ વસ્તુ સાથે કરવી હોય, તમે શું કરો કે આના કરતા એ વસ્તુ પણ સસ્તી છે? આનાથી સસ્તું હોય ને તો આપણે મોંઘો કદાચ ઓછામાં ઓછા 5 રૂપિયા થાય 5 બિસ્કિટ ને। ત્યાં ડુંગળી 2.5-3 રૂપિયા કિલો ડુંગળી જડે। મતલબ એક બિસ્કિટ થી પણ સસ્તી ડુંગળી જડે છે અત્યારે? સસ્તી છે। હા, બિસ્કિટનું એક પડીકું આવે, નાના 2 કિલો ડુંગળી આવે। 2 કિલો ડુંગળી લઈને જાય ને એક પડીકું બિસ્કિટનું આવે। 2 કિલો ડુંગળી વાવવામાં કેટલી મહેનત કરી હશે તમે? મહેનત તો ઘણી થાય ને, ઓછામાં ઓછા 25 થી 30 હજાર રૂપિયાનો ખર્ચો છે વીઘાનો। જે ચોક્કસથી જે રીતના જે ખેડૂતો અહીંયા આવ્યા છે તે કહી રહ્યા છે કે જે મહેનત થતી હોય છે તે મુજબનું વળતર છે તે નથી મળતું। ત્યારે બિસ્કિટનો ભાવ પણ ઊંચો છે, ડુંગળીનો ભાવ નીચો જોવા મળી રહ્યો છે। જે ખેડૂતો પીસાઈ રહ્યા છે, જગતનો તાત જ્યારે પોતાની વાવણી કરતો હોય છે ને તે બાદ જગતના તાતને એવી આશા હોય છે કે મારું ઘરનું ગુજરાન ચાલશે, હું ત્યાં જઈશ, મને આ ભાવ મળશે। પરંતુ જ્યારે પણ તે પોતાની કોઈ પણ જ્યારે વસ્તુ જ્યારે લઈને અહીંયા જે વાવી હોય છે ને એ આવે છે, ડુંગળી હોય અથવા તો કોઈ અનાજ હોય કાં તો પછી કોઈ શાકભાજી હોય, પરંતુ ત્યારે તેને અહીંયા એ ભાવ નથી મળતો ને એ જ રીતના જગતનો તાજ છે તે પીસાઈ રહ્યો છે। ત્યારે જે સરકાર વાતો કરી રહી છે ખેડૂતો માટેની, તે સરકાર માત્ર વાતો કાગળ ઉપર નહીં અને જે રીતના ક્યાંય ઇન્ટરવ્યુમાં નહીં, પરંતુ ખરેખર સરકારે કામ કરવાની જરૂર છે। જે રીતના ખેડૂતો પીસાઈ રહ્યા છે, વાતો સારી ખેડૂતો માટે થઈ રહી છે, પરંતુ એ જ
જ્યારે રિયાલિટી ચેક કરતા હોઈએ છીએ ને અહીંયા આવતા હોય છે ત્યારે ખબર પડતી હોય છે કે એ ખેડૂત છે તે ખરેખર પીસાઈ રહ્યો છે. અશોકભાઈ ધામી. અશોકભાઈ, ડુંગળીનો અત્યારે શું ભાવ ચાલી રહ્યો છે? અત્યારે ડુંગળી 100 થી 200 થી 240. જે રીતના ડુંગળીનો ભાવ ચાલી રહ્યો છે પ્રતિ મણ કીધું આપે કે હા, 20 કિલો પ્રતિ. પ્રતિ મણ એટલો ભાવ છે તો પ્રતિ કિલો કેટલો ભાવ છે? 7, 8, 9, 10 રૂપિયા થાય. ડુંગળી પ્રમાણે ભાવ થાય. કેટલી અત્યારે આયાત થઈ રહી છે અહીંયા ડુંગળીની, મતલબ કેટલી ડુંગળી લોકલ ડુંગળી 8 થી 10,000 કરતા જ્યારે ઉતરે કરે ત્યારે આવે. જે અત્યારે આવક થઈ રહી છે ડુંગળીની આવક હજુ વધવાની સંભાવના લાગે છે ખરી? નહીં, આ પ્રમાણે નિયમ પ્રમાણે આવક રહેશે. અચ્છા, આગામી દિવસોમાં શું લાગે છે આ ભાવ હજુ આગામી દિવસોમાં દિવાળી ઉપર નવી આવે ત્યારે ખ્યાલ આવે સાચો. આ ખેડૂતોને નીચો ભાવ મળી રહ્યો છે એનું કારણ શું તમારા? બીજા રાજ્યમાં જે માલ જાય નહીં અને બીજા રાજ્યમાં પૂરતો સ્ટોક હોય જેના લીધે અહીંથી ટ્રાન્સફર ન થાય, લોકલ જ ખરીદી રહીએ એટલે ભાવ ડાઉન. મારું નામ રાજેશ પારેખ છે. હું માર્કેટ યાર્ડમાં ડુંગળીનો કમિશન એજન્ટ તરીકે કામ કરું છું. ડુંગળીનો શું ભાવ મળી રહ્યો છે અત્યારે? હોલસેલ અને રિટેલ બંને ભાવ જણાવશો? ના, એમાં હોલસેલમાં અત્યારે એકચ્યુઅલી છે એવું, જેવી ક્વોલિટી આવે ને તે પ્રમાણના ભાવ છે. કિલો દીઠ તમે સમજો તો અમે 5 રૂપિયામાં પણ વેચીએ છીએ અને કિલો દીઠ 20 રૂપિયામાં પણ વેચાય છે ઊંચામાં. પણ એવા વકલ વધીને આખી માર્કેટમાં 100 પેકેટ, કારણ કે આ વખતે માલની ક્વોલિટી જ એટલી નબળી છે, એમાં કોઈનો વાક જ નથી એમ કહી શકાય. કારણ કે આ વખતે વાતાવરણ સપોર્ટ નથી કર્યું, તે ઉપરાંત એક્સપોર્ટ એટલું બધું ઝાઝું નથી થયું, તેના હિસાબે માલ સ્ટોકમાં ઘણા પડ્યા હતા. એટલે માલ પડ્યા બગડી ગયા છે. એટલે માર્કેટમાં અત્યારે 80% તો માલ નબળો આવે છે, એના હિસાબે માર્કેટ ડાઉન છે. તમે જે ભાવ જણાવ્યો તે હોલસેલ અથવા રિટેલ? ના, અત્યારે હોલસેલમાં કહું છું. હોલસેલમાં મોસ્ટ ઓફ 80% અમે માલ વેચીએ છીએ ને એ સમજો અમે વેચીએ છીએ 7 રૂપિયાથી લઈ અને 12 રૂપિયા પ્રતિ કિલો, બરાબર. અને હોલસેલમાં 2 વકલ એવા પણ વેચ્યા છે આજની તારીખે જે વેચાણા છે 17 થી 20 રૂપિયા, જે બહુ સારી ક્વોલિટી હતી. પણ એવા વકલ આખી માર્કેટમાં વધીને 100 પેકેટ. મતલબ કે જે બાકીની નીચા ભાવે ડુંગળી વેચાઈ રહી છે એનું કારણ શું? એનું કારણ 2 જ વસ્તુ છે. એક તો માલની ક્વોલિટી નબળી, અને બીજી વસ્તુ કે અત્યારે આપણા માલ બીજે ક્યાંય જઈ નથી રહ્યા અને એક્સપોર્ટ ઘણું ઓછું હતું, એના હિસાબે માલનો સ્ટોકનો ભરાવો થયો છે. મેઇન પ્રોબ્લેમ એ છે. શું લાગે છે આગામી દિવસોમાં હજી કેવો ભાવ છે? ના, આગામી દિવસોમાં હું માનું ત્યાં સુધી આ જ બજારો જળવાઈ રહેશે. બાકી હવે નવો માલ આવે તો એ ઉત્પાદન કેવું, એની ક્વોલિટી કેવી, એના ઉપરથી ભાવ નક્કી થશે. પણ એના માટે હજી 20-25 દિવસની વાર લાગશે. રિટેલ ભાવ શું ચાલી રહ્યું છે અંદાજે? રિટેલ ભાવ તમને માર્કેટમાં પણ આ જ રીતે મળે છે, જેમ હોલસેલમાં મળે છે ને એવી જ રીતે. આજની તારીખે સારી ક્વોલિટી લેવા જશો તો અહીંથી સમજી લ્યો કોઈ પણ વેપારી 20 રૂપિયાની લઈ જાય તો એને ખર્ચો આરામથી 7-8 રૂપિયા લાગી જાય છે. રિક્ષા ભાડું, અહીંનો ખર્ચો, સમજો બધું. તો એ 35 રૂપિયાની વેચે તો એમાં હું માનું ત્યાં સુધી જો 20 રૂપિયાવાળી 27-28 ની પડે તો કિલો 5-7 રૂપિયા તો એ વ્યક્તિનો હક છે. અને બાકી જે નબળા માલી છે તો એ 5 રૂપિયાની કિલો મળે છે. રિટેલમાં 5 રૂપિયાથી માંડીને 15 રૂપિયા સુધી મળે જ છે. જે રીતે હોલસેલમાં થાય છે એવી જ રીતે રિટેલમાં સામે થાય છે, પણ ક્વોલિટી પ્રમાણે ભાવ છે. હવે અત્યારની જે આ ક્વોલિટી છે ને સાહેબ, એમાં ક્વોલિટી જ વીક છે. અને તમે એક્સપોર્ટ આપશો ને તોય કાંઈ નહીં થાય. આના માટે પહેલા પગલાં લઈ લીધા હોત ને તો સારું હતું. પહેલા એક્સપોર્ટ જાજુ આપ્યું હોત ને તો આ પરિસ્થિતિ ન થાય. જે અત્યારે માલ બગડ્યા છે એનું રીઝન એક જ છે કે માલ પહેલા નિકાસ ન થયો અને હવે માલ એટલો બધો સ્ટોક છે કે હવે પરાણે ખેડૂતને કાઢવા જ પડશે. રાજકોટ માર્કેટ યાર્ડમાં રાજકોટ જિલ્લા ઉપરાંત આસપાસના જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ ખેડૂતો પોતાની ડુંગળીનો પાક વેચવા માટે આવતા હોય છે. દૂર દૂરથી વહેલી સવારે ઉઠીને પોતાના ડુંગળીનો પાક લઈને માર્કેટ યાર્ડ સુધી પહોંચેલા ખેડૂતોને હરાજીમાં જ્યારે નજીવો ભાવ મળે છે ત્યારે તેમને આક્રોશ પણ થતો હોય છે અને વેદના પણ થતી હોય છે. જે ખેત પાક માટે તેઓએ ન રાત જોયો હોય કે ન દિવસ જોયો હોય તે જ પાકનું નજીવી કિંમતે વેચી દેવો પડે ત્યારે તેમને ભારે દુઃખ થતું હોય છે. આ અંગે ખેડૂતોએ પણ કહ્યું હતું કે અહીંયા ડુંગળી લઈને આવ્યા બાદ તેમના ભાડાના પૈસા પણ નથી નીકળતા. આવી પરિસ્થિતિમાં ખેડૂતો આત્મહત્યા ન કરે તો શું કરે? રાજકોટ માર્કેટ યાર્ડમાં 2 દિવસ પહેલા જ્યારે ડુંગળીની આવક કરાવી ત્યારે 3504 ક્વિન્ટલ ડુંગળીની આવક થઈ હતી. આ સમયે માર્કેટ યાર્ડનો પટ ભરાઈ જતા ડુંગળીની આવક બંધ કરાવી હતી. હાલ જે ભાવ મળી રહ્યા છે તેમની પાછળનું કારણ કે આજના સત્તાધીશો દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે માંગ ઓછી છે અને આવક વધુ છે.
તેમના કારણે આ ભાવ નીચા મળી રહ્યા છે. જો કે દિવાળી સમયે નવી ડુંગળીની આવક થશે ત્યારે હજુ પણ ભાવ નીચા જાય તેવી શક્યતા છે. ત્યારે હાલ જગતનો તાત ડુંગળીના મળી રહેલા નીચા ભાવથી ચિંતિત છે. તો બસ આજના કૃષિ અહેવાલમાં આટલું. જલ્દી જ મળીશું એક નવા અહેવાલ સાથે. ત્યાં સુધી જોતા રહો BS9 TV ન્યૂઝ.